આજે તો અમે નીકળી ગયા હતા ભરૂચ જવા માટે અને રસ્તામાં ડબલ ડી દેખાઈ ગયા. દિવ્યાંગ. પછી નેક્સ્ટ અને ડમ્બેલ માંથી પાણી પી લીધું. પછી જર્ની કન્ટિન્યુ કરી. પછી લઈ લીધા અમે ક્રીમ રોલ અને નેશનલ હાઈવે પર સનસેટ નો વ્યૂ તો જોરદાર હતો. ફાઇનલી આવી ગયા ભરૂચ. ગાઈઝ અહીંયા તો બહુ બધી કેમિકલ ઇન્ડસ્ટ્રી છે અને કેમિકલ ની એટલી ખરાબ સ્મેલ આવતી હતી ને યાર, એકદમ અનકમ્ફર્ટેબલ. પછી આવી ગયા ભાઈના ટાઉનશીપમાં. તો અહીંયા તો બધા ક્રિકેટના રસિયા હતા. ઓહ, હવે ખબર પડી કે બેટ કેમ લીધું. પછી થોડું ખાઈ લીધું કેમ કે ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું હતું. અને આવી ગયા રેલવે સ્ટેશન. લેટ બહુ થઈ ગયું હતું એટલે જનરલમાં જ ચડવું પડ્યું. ઉભા ઉભા થાકી ગયા અને ધોનીલભાઈ નું તો ચપ્પલ પણ પડી ગયું. અને ચપ્પલ પડી ગયું બરાબર. 500 રૂપિયા નાખી દેવા ફટાફટ. 500 રૂપિયા નાખ અત્યારે નાખ. અત્યારે ચપ્પલ પડી ગયું. ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા નડિયાદ રેલવે સ્ટેશન. અહીંયા તો બે બંકા અમને લેવા આવી ગયા હતા. પછી મસ્ત ચા પીધી. હવે કઈ સારું લાગ્યું અને ધોનીલભાઈ પફ ખાતા હતા. પછી બાકાચીકી કરતા કરતા અમે આવી ગયા ઘરે. ચલો તો ગાઈસ મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.